સમજણ વિના સાધન શા કામનો, જ્યાં લગી જીવપણો નો જાય. કહે મૂળદાસ સંત સમજા ખરા, ગુરુ બિન મુક્તિ ન થાય. ગુરુ બિન મુક્તિ ન થાય. ભક્તિ રે કરો ને ભલા ભાવથી, કરજો ભલે રાય વીરા ભગતિ કરો ને ભલા ભાવથી રે, કરજો ભલે રાય એવી શિખામણ રોડી દિલમાં માન દો, રહે જો સંતોના ભક્તિ રે કરો ને ભલા ભાવથી રે, મળો રે મોંઘેરો દેહમાન વીરે, કરજો કી માતયા એજી મળો રે દેહમાન વીરે, કરજો કી માતયા એજી બારા મેં ભટકા સોના જો ગુરુ જો ગુરુ એવી ભક્તિ રે કરો ને ભલા ભાવથી રે,
સાસારે વેપારી વાલા સંત છે રે સદગુરુ દીન સાસારે વેપારી વાલા સંત છે રે સદગુરુ દેના દયા જ્ઞાન રે દીપક ગુરુજી આપશે રે સદગુરુ ભગવાન આપો એવા જ્ઞાન રે દીપક સદગુરુ આપશે રે ગુરુ છે ભગવાન આપો એ જીવન
નકામો આભાર એની ભક્તિ રે કરો ને ભલા ભાવથી કરજો ભલે રાય એની શિખામણ રૂડી દિલમાં હે જો સર્વે રે પદાર્થ નો આત્મા ગુરુની સેવાએ ખુશી એજી સર્વે ને પદાર્થ નો ગુરુની સેવાએ ખુશી મને નહીં રે લાભો નિત્ય ગુરુ જગતની અંદર વ્યવહારિક કાર્ય તો સર્વ કોઈ કરે છે, વ્યવહારિક કાર્યો સર્વ કોઈ કરે છે, પણ ભક્તિ કોણ કરે છે કે જેને સંતોનું મળવું થયું, સદગુરુનું મળવું થયું, એ ભક્તિ કરે છે।
ને ભક્તિ કરે છે, ભક્તિ ભાવથી કરે છે. હે, ભક્તિ ભાવથી કરે છે. આજે આપણે આ બીજના તહેવારમાં ક્યાં ક્યાંથી મહેમાન આવ્યા છે. હે, ક્યાં અમદાવાદ, ક્યાં સુરત, ક્યાં મુંબઈ, ક્યાં બનાસકાંઠા, ક્યાં કચ્છ, ક્યાં રાજકોટ. હે, આપણા આ બધા ગામડા ધન્ય છે. ભાવ વિના તો આ બનતું નથી. હે, મુંબઈથી અમારે વિનોદભાઈ, અમારે રામભાઈ, પ્રવીણભાઈ. તો ભક્તિ કરજો ભલા ભાવથી કરજો ભલે રાકા. જીવનની અંદર પુરુષાર્થ તો સર્વ કોઈ કરે છે, જીવન તો સર્વ કોઈ જીવે છે. કુટુંબનું પોષણ પણ સર્વ કોઈ કરે છે. પંખી પણ બીજેથી કણ લઈ આવીને એના બચ્ચાને એની સાસમાં આપે છે. પણ એક મનુષ્ય અવતાર એવો છે કે એમાં લાભ લઈ લીધા જેવો છે. હે, તો ભક્તિ કરજો ભલા ભાવથી કરજો ભલેરા કામ. શિખામણ રૂઢી દિલ માનજો રેજો કોઈ કોઈ સંતો ના ધામ. હે, આ કેરળિયા ઢોરની ઘોડે માણસ જ્યાંને ત્યાં રખડે છે, પણ જુઓ કોઈ સંત શરણ મળ્યું તો એના જીવનની અંદર ભલી ભાત પડી, ભલી ભાત પડી. શિખામણ રૂઢી દિલ માનજો રહેજો સંતોના ધામ. આ શિખામણ સંતોના મુખેથી મળે છે, કોઈ મહાપુરુષોના મુખેથી મળે છે. શિખામણ રૂઢી શિખામણ કઈ છે કે પોતાનું કલ્યાણ કરી લેવું, ઈશ્વર ભજન કરી લેવું, એ રૂઢી શિખામણ છે. બાકી તો બીજું ત્રીજું એ જગતમાં ક્યાં શીખતા વાર લાગે છે, અને બધું શીખાઈ જાય છે, રેઢું શીખાઈ જાય છે. હે, કયો નો બોલવાનું રેઢું શીખાઈ જાય છે, નો સાંભળવાનું સંભળાઈ જાય છે, એ શીખાઈ જાય છે. નો ખાવાનું ખવાઈ જાય છે, એ શીખાઈ જાય છે. સંગતથી તમે જોતા 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 જીવનની અંદર બધું આવતું જાય છે. પણ ભલી વાત, જીવનની અંદર જ્યારે સંતો મહાપુરુષોનું મળવું થાય ત્યારે એ ભલી શિખામણ આપે છે કે તારા કલ્યાણને માટે બીજું તો બધું ખૂબ કર્યું, હે, પણ કલ્યાણ માટે શું કર્યું? પોતાના કલ્યાણ માટે કેવળ ને કેવળ પરમાત્માનું ભજન, સત્સંગ છે. સુમિરન કી શુદ્ધ લે થઈ ભીડ પડી ગજરાજ. હે, સુમિરન કી શુદ્ધ લે થઈ ભીડ પડી ગજરાજ. જાકો જગમાં કોઈ નહીં તાકો ગરીબ નવાજ. જો પરમાત્માનું સ્મરણ કરવામાં આવે તો જરૂર જીવનું કલ્યાણ થાય છે. આ સમય કાયમ આપણા હાથમાં નથી. એ સમયની અંદર આપણે સારી કમાઈ થઈ ગઈ, સારી સંગત થઈ ગઈ, કોઈ મહાપુરુષનું મળવું થઈ ગયું, તો આપણા આ પૃથ્વી માથે રામાયણની અંદર તમે પાત્રો જુઓ, મહાભારતની અંદર તમે પાત્રો જુઓ, ભાગવતની અંદર તમે પાત્ર જુઓ. કેવા કેવા આ પૃથ્વી માથે કેવા કેવા વિભૂતિઓ પરિભ્રમણ કરી ગયા છે. કેવા કોઈ તમે જુઓ કઈ રીતે ભક્તિ કરી ગયા, કોઈ કઈ રીતે ભક્તિ કરી ગયા. કોઈ તમે જુઓ તો જંગલમાં, કોઈ નદીના કિનારે, કોઈ પહાડમાં, કોઈ સમુદ્રના કાંઠે, તો કોઈ વળી ગામમાં, કોઈ વળી શહેરમાં ભક્તિ કરી ગયા છે. અને જીવ કેવળ ને કેવળ ઈશ્વર ભજન કરવા માટે જ આવ્યો છે. કેવળ ઈશ્વર ભજન કરવા માટે જ આવ્યો છે. ઘરના માણસ થોડાક આકરા પાણીએ ઘરવાળાને કે જાઓ તમે જટ હટાણું કરી આવો, જટ. અને ઈ ઓર્ડર તો બધાયથી મોટો ઓર્ડર છે. ઓલો બિચારો થેલી લીધી નો લીધી અને ભાગ્યો બજારે તડબડ પાટ.
બજારે જોત જોતામાં જે દુકાને માલ લેતા હશે ને ફરતા ને એ દુકાને ઠેઠ પૂગી ગયો. ત્યાં જઈને શેઠને કે ઘડીક ઉભા રહ્યા. એટલે શેઠે કીધું ભાઈ તમારે શું લેવું છે, તમારે શું લેવું કે શેઠ હું શું લેવા આવ્યો હોય કે ભાઈ એ તો ભાઈ સાહેબ તમને ખબર હોય પણ હું ભૂલી ગયો છું, ઉતાવળે ઘરેથી નીકળી ગયો અને ભૂલાઈ. પણ હંમેશાને શેઠ સધર માણસ નકર તો જીવનની ખોસરાઈનો ક્યાં કોઈ પાર છે. જો થોડુંક ધન થઈ જાય તો ખોસરાય આવે, થોડાક તમે જુઓ તો મોટો પરિવાર થઈ જાય તો ખોસરાય આવે, થોડુંક બળ મળે તો ખોસરાય આવે, 5 જણા રામ રામ કરે તો ખોસરાય આવે. એ કાંઈ લેવા જવું પડતું નથી. અને ધન એક સંપત્તિ બળ, સમાજ બળ, કુટુંબ બળ, આપ બળ એ બધા જીરવાતા નથી. કેવળ કોઈ મહાપુરુષની દયા કૃપા હોય તો જીરવાય, નકર ફાટ્યા વિના દે નહીં. હા, ધબધબાટી બોલાવે, કારણ કે આ બળ જીરવાનું નહીં. સત્તા સંપત્તિ અને આ કુટુંબ બળ એ બધા અઘરા બળ છે. એટલે સધર માણસ કે ભાઈ એક કામ કરો, જો અત્યારે તમે શું લેવા આવ્યા છો એ ભૂલી ગયા છો તો કંઈ વાંધો નહીં, પણ મારા જે ગરાગો છે એ ગરાગ શું માગે એની ઉપર તમને વસ્તુ યાદ આવી જાય તો લઈ લે. એટલે ઘણી વાર ઊભા રહ્યા. પછી પાછું થોડી વાર થઈ કે હવે તમને કાંઈ મગજમાં આવ્યું કે થોડુંક યાદ આવ્યું છે પણ અમુક ભૂલાય છે કે તો અમારા બધાય જે માલ રાખવા માટે બાકડા છે, ડબલા છે, એમાં બધી નામ લખેલા છે, એ તમે વાંચી લ્યો. તો એવા આ સંતો મહાપુરુષો છે એ આપણને યાદ કરાવે છે. જીવ તો બિચારો હટાણો કરવા આવ્યો છે પણ ભૂલી ગયો છે. અહીંયા બોહા એને ખબર જ નથી, ભગવાનનું ભજન કરવાનું એને ભૂલાઈ જ ગયું છે. આ હું લેવા આવ્યો એ જ ખબર નથી. પણ જ્યાં જાઓ ત્યાં તમે જો દેવળે, મંદિરે, તીર્થોમાં બધી પર્યટન તમે કરો તો તમે જાઓ તો એ હવના નશામાં છે ને. એની પાસે કોઈ પાસે ટાઈમ, જગ્યાધારીઓ પાસે ટાઈમ નથી, આચાર્યો પાસે ટાઈમ નથી, વિદ્વાનો પાસે ટાઈમ નથી, પંડિતો પાસે ટાઈમ નથી. તમે એની પાસે જાઓ તો એ તમે માનો હવ વ્યવસ્થામાં પડ્યા છે, એની વ્યવસ્થામાં પડ્યા છે. તો પણ એવા કોઈ મહાપુરુષ, કોઈ દયાળુ હોય એ જરૂર માર્ગ બતાવે કે ભાલા માણા તું આ લેવા આવ્યો છે, તું ખાલી સ્ટેટસ મૂકવા નથી આવ્યો. કેટલાય તો એ તમે માનો સ્ટેટસ શું કહેવાય, સ્ટેટસ કે કેટરસ, આ કેટરસ મૂકવા જ આવ્યા છે કેટલા. કારણ કે એને બિચારાને ખબર નથી કે આપણે શું લેવું છે, શું કરવાનું છે. પણ કોઈ સંત હોય, કોઈ સંત જન હોય મહાપ્રમારથી જે હદ પાર દર્શાય, વિધિ નિષેધ બંધનથી ન્યારા તેની મેં કરું સેવાય. હું ઘેલી કહા મને રામ મિલેંગે, હું ઘેલી માત તાત ભ્રાત સગુ ન કોઈ, નિષ્કુજાતી બાળ ભીલની છોડી હું ક્યાં જાઉં દોડી, કોણ લીએ મુજ સંભાળ, કહા મને રામ મિલે. સેવા કરું પણ કોણ સ્વીકારે, મુજ ઓળાથી અભડાય. સેવા તો કરું પણ સેવા કરું પણ કોણ સ્વીકારે, મુજ ઓળાથી અભડાય. સેવક પાત્ર મેં ભી નહીં હું, કોણ કરે મુજ સહાય, કહા મને રામ મિલે. હું ઘેલી ફરું છું વનમાય, કહા મને રામ મિલે. સબરી રામાયણનું મહાન પાત્ર, ભીલની દીકરી. પેલા ઈ જ્ઞાતિઓની અંદર કેટલા મહાપુરુષો થયા અને આ ઉસી જ્ઞાતિઓ વાળા હાવ એમને લટકી રહ્યા. અમે કાંઈક સહી. કોઈ રામાયણ વાંચતા હોય તો એને એનું અભિમાન હોય, મહાભારત વાંચતા હોય તો એનું અભિમાન હોય કે આપણે ગમે ત્યાંથી પૂછવાની શું. પણ જે કરવાનું હતું એ જો રહી જાય તો ઘણું અઘરું પડે. તો ક્યાં ગયા હતા કે ક્યાંય નહીં. તો
તો કોઈ સંતજન હોય મહાપ્રમારથી જે હદ પાર દર્શા જે એને વિધિ નિષેધના બંધન એને કાંઈ નડતા નથી. કારણ કે 18 વર્ણમાં મારો હિરલો ફરે છે. પરબના મહાત્મા શું કહે છે? 18 વર્ણમાં મારો હિરલો ફરે છે. ઘટો ઘટની અંદર પરમાત્માનો વાસ. ક્યાં એટલે કીધું ને કે ભાઈ કોઈ સૂક્ષ્મ છે તો કોઈ વૈરાટ છે. નાના મોટા કુદરતના ઘાટ કોઈ સૂક્ષ્મ ને કોઈ છે વૈરાટ. બધાય ઘાટ પરમાત્માના છે. પણ જો ભલું આપણું કરનાર હોય તો આ જગતમાં સંતો છે, મહાપુરુષો છે. એ આપણને સત્ય રસ્તો બતાવે છે, સારો માર્ગ બતાવે છે અને સાસી શિખામણ આપે છે. સાસી શિખામણ આપે છે કે ભક્તિ કરજો ભલેરા ભાવથી. ભક્તિ ખાલી કરવા ખાતર નહીં, ભાવથી, હૃદયના ભાવથી. જેમ આપણી ઘરે દીકરીના લગ્ન હોય તો કેટલો માણસને હરખ હોય, અને ડોસીઓ ગૌડિયા ને બધા ઈ હોતી હાંગરીને પટારાને તળીએ કાંઈ કાટલી કાંઈ હાંગરી રાખી હોય એ તેદી ડફોડફ બહાર આવે. એ કે મારા રોયા દરવાજો બંધ કરી દે, આપણે આમાંથી પટારામાંથી કાંઈક. હા, પણ પ્રસંગ હોય, ઢોલ મળે વાગવા એટલે બધું બહાર આવે ને, કેટલો હરખ હોય. એમ ભગવાનનું ભજન આનંદથી હરખથી કરવાનું, લેરથી. ભક્તિ કરજો ભલા ભાવથી કરજો ભલેરા કામ. સમય હોય, કુદરતે સમય આપ્યો હોય તો જરૂર ભલેરા કામ કરી લેવા. ઈ સમય હાથમાં, ઈ સમય કાયમ નથી. પછી આ મળ્યો રે મોંઘેરો દેહ માનવી. આ મનુષ્ય અવતાર મોંઘું મળ્યો, વારે વારે મળતો નહીં. અને એમાંય આ મનુષ્ય અવતાર મોંઘો મળ્યો છે, એમાંય આમાં એક કળ નો ખોટકાય ત્યાં લગી આ એન્જિનની મજા છે. એન્જિન બગડ્યા પછી જટ રાગે નથી આવતું. અને રાગે આવી જાય તો સમજી લેવું કે હવે આ બધી શાંત સમસ્યાઓ છે, આપણે આપણું કામ સીવીડ રાખો. કયો નકર આ જેને શરીરની અંદર ક્યારેય કાંઈ દર્દ ક્યારેય તકલીફ કાંઈ થયું નથી, એને શરીરની પછી બહુ કહેવું એમ કે બીજાને તકલીફ થાય, આપણને કાંઈ ન થાય, આપણે ખાવામાં બહુ ધ્યાન રાખીએ. હા, એ તો કેવા ધ્યાન રાખીએ છીએ. અને ગમે એવી ધ્યાન રાખીએ તો શરીરમાં અમુક ટાઈમે તો થતું હોય થાય છે. માટે આ દેહ, મનુષ્ય દેહ આપણને મળ્યો છે, એ ઉત્તમમાં ઉત્તમ છે, કિંમતીમાં કિંમતી છે. અને એમાં એ હરખો જ્યાં લગી દેહ હોય ત્યાં લગી જ આની મજા છે. અને આ દેહરૂપી સાધન બગડ્યા પછી બહુ અઘરું છે. પછી તમે જુઓ તો હરખું લો પરોઠી વાળીને બેહવું હોય તો બેહાય નહીં. ઘડીક થાય તો કડ દુખે, ઘડીક થાય તો વાહો દુખે. અને એમાંય અનેક અનેક એવા દર્દો છે. એ દર્દો તો દેહની અંદર જ બધા હારા છે, પણ દર્દ જ્યારે બહાર આવીને બોલે છે તો એ જીવને ખબર પડે છે, પણ પછી બહુ મોડું થઈ જાય. માટે આ મળ્યો મોંઘેરો દેહ માનવી. આ પૃથ્વી માથે કઈક રાજા મહારાજાઓ, કઈક ઋષિ મુનિઓ, કઈક સાધુ પુરુષો, કઈક સંતો, કઈક મહાપુરુષો આ પૃથ્વી માથે રમણ કરી ગયા છે. તમે જો આપણે એક આ રામાયણ બનાવી, કેવા રામાનંદ સાગરે રામાનુજા સાગરે કઈ રામાયણ બનાવી, કેટલી એના એ બધા જે ઓલા શું કહેવાય ને એક્ટરો ને પાત્ર ભજવનારા, કેવા સરસ પાત્રો ભજવે, કેવા પાત્રો ભજવે. બધાને આબે એવું એમ લાગે ને કે રામા અવતાર અત્યારે જ છે. ધન્ય છે. ઓલું તો આપણે કાયમિકથી કથામાં સાંભળતા હતા, એ નજરે બધું એને દેખાડ્યું. એને કેવડો અભ્યાસ કર્યો સમાજ માટે. સમાજ કેવા પાત્રો બનાવ્યા, એમાંથી પાત્રો ઘણા વયા ગયા છે. એ પણ દુઃખની વાત કહેવાય. એ પાત્રો જે ભજવતા હતા, આખી રામાયણ ભજવી, રામાયણ ભજવનારા પાત્રો ઘણા વયા ગયા. આ દેહ છોડીને, આ જગત છોડીને ઘણા વયા ગયા. તો સમજી લેવું કે આપણા મનુષ્ય અવતારની અંદર ખરી ખતથી શાદ રાખી અને બધાય સંયમ નિયમો પાળીને ભગવાનનું ભજન કરે. કોઈને દુઃખ લાગે એવું બોલવું નહીં, કારણ કે એ અવશ્ય ભોગવવું પડે છે.
તમે એમ માનો કે મને સત્તા મળી એટલે હું ગમે ને વળકું વસડકું કરી લઉં એવું નથી, એ પણ ભોગવું પડે. હે આજે જીવણ બાપુ કાંઈ કહે નહીં પણ એનો અંતર આત્મા તો તરત હળહળવા મળે. હે કયો કે નાણંદા બાપુને અત્યારે કહી દો તો કાંઈ વાંધો નહીં, ભીખા બાપુને કહો તો વાંધો નહીં, એમ તમે કદાચ કયો પણ સમય આવે એ ભોગવવું પડે છે. આ તો સંતો મળ્યા એને કીધું, વાણી અમારી ફીર ગઈ ઓહી તન ઓહી દેશ, ખારીશો મીઠી ભઈ સાસા સદગુરુ કા ઉપદેશ. ઓલાએ તો એમ કીધું કે વાણી અમારી નો ફરી, આ તન ને આ દેશ ખારી હતી એમનેમ રહી, ભલે મળ્યા સદગુરુના ઉપદેશ. ભલે મળ્યા હોય, અમારે વાણી ફેરવવી જ નથી. આ તો વાણી જેની ફરી ગઈ એની માટે વાત છે. તમને કોક એમ કહે પેલા હું એમ કહું છું તમને આનો વિવેક આની તાણ તમને કોણ કરે? ભગવાનનું ભજન કરી લ્યો, સેવા કરી લ્યો. અત્યારે સમય છે તો ભલે 5 પૈસાનું ખર્ચ થઈ જાય, એ એવું તો આપણા હોય એ કહે. પેલા તો જીવને તાણ પડે, પેલા આપણને એમ થાય કે ભાઈ આમ કેમ કરવું, પણ સમય આવે તે ખબર પડે કે ધન્ય છે મારી સંગતનું. ધન્ય આપણા જે હથવારા છે એ આપણને જગાડે છે. આજે અમે અહીંયા ભજન સત્સંગ અહીંયા આપણે સ્ટેજે બેઠા છીએ, પણ તમે બધાય અમને ભાવ પ્રેમથી પાણી પાવ છો એટલે અમે બેઠા છીએ. હે તમે ક્યાં ક્યાંથી આવીને આ ભાવ પ્રેમનું અમને રસપાન કરાવો છો એટલે આ બધો આનંદ છે ને. હે એટલે આનંદ છે. અને જે હૃદયની અંદર આ તમારા હૃદયની અંદર રજમો ઉતર્યો છે, આ એનું એ પ્રમાણ છે. હે નકર સારા સારા જીવનની અંદર એ સારી ભાત પડતા વાર લાગે છે, બીજી ભાત પડતા વાર લાગતી નથી. માટે વાણી સંયમમાં રાખવી, સાંભળવું સંયમથી, જોવું સંયમથી. તો આપણને એમ થાય કે ભાઈ એમાં ક્યાં સંયમ? કે દર્શન જોવું તો ભગવાનના રૂપે દર્શન કરીને જોવું. ભગવાનનો આ વિશ્વ ભગવાનનો છે. અને તમે એક જ નિમિષની વાત છે, આ દેહને પડતા એક જ નિમિષ લાગે, પટ દઈને પુતરું પડી જાય. સા પી રહ્યા હોય ને બીડી જેગવી હોય, મોઢે બીડી ન અડે ત્યાં જય સિયા રામ. કે હું થયું બીડી પીવા વયો ગયો, બીડી પીતો તો ને એ વયો ગયો, આ બીડી ચાલુ રહી, આ પિંજરું આમનામ રહી ગયું, પણ બીડી જે હટ લેતો હતો ને એ ખસકાવી મેલ્યા. માટે દેહનું અભિમાન કર્યા જેવું નથી. માટે આ દેહથી જરૂર સેવા કરો, સત્સંગ કરો, પર્યટન સારા કરો. ને બીજી રીતે કે એક મનને સ્થિર કરીને આ બધું કરો. જો મન સ્થિર ન થયું તો આ મન અતડું છે. કઈક જન્મથી આ મન ભટકતું આવે છે, લટકતું આવે છે, અટકતું આવે છે, મૂંઝાતું આવે છે, રોકાતું આવે છે, રોદડા રોતું આવે છે, રોતું આવે છે, અને પાછું એવું ને એવું થઈને ઊભું રહે છે. હે ઘણા તમે જોવો તો એમ કહેતા કે અમારાથી ભજન નથી થતું, રોવા મળે. પાછા હતા ને એવા એવા, અમારાથી સેવા નથી થતી. સંતો શાન કરે કે અત્યારે સમય છે, આ સેવા તમે કરી લ્યો, હવે હમણાં તો ક્યાં મેળ છે, તરત નબળી રગે હાથ જાય ને. હે પણ મહાપુરુષો રામ ઢોલ વગાડી રહ્યા છે, કોઈ જાગો કોઈ જાગો, કોઈ પીઓ કોઈ પીઓ. હે મહાપુરુષો રાત દિવસ રામ ઢોલ વગાડે છે. હે તો જીવનની અંદર સંયમથી જોવું, સંયમથી નિયમ, સંયમથી સાંભળવું અને સંયમથી બોલવું. તમે આ જગતમાં કાંઈ આપણે કોઈ આ જગતમાં એવા ધજાગરા ફરકાવી દીધા નથી. અને મહાપુરુષો કેવડી કેવડી કમાઈ કરી ગયા, છતાંય તમે જોવો કોઈ દી બોલ્યા નહીં. બોલ કદી મુખ બાર ન કાઢે, ઈ ભક્તિ તણો છે અધિકાર. હે કોઈ દી મોઢામાંથી બીજું ન બોલે, ઈ ભક્તિનો અધિકારી છે. બોલ કદી મુખ બાર ન કાઢે, ઈ છે ભક્તિ તણો અધિકાર. અરે મન અગમ પંથ નિર્ધાર, સમજે તો બેડો પાર. અરે મન તું અગમ નિગમ પંથ નિર્ધાર. મહાપુરુષોએ જે શાન સમસ્યાઓ કરી છે એ બહુ
જીવનમાં બહુ લાભની છે, બહુ લાભની છે. તો મળ્યો મોંઘેરો આ દેહ માનવી, હવે એની કરજો કિંમત આવાર. આને જ્યાં ત્યાં બેહી જેવું તેવું ખાય કરતા હે, કેટલાય તમે જો એવા વ્યસની થઈ ગયા છે હે. વળી અમૂલક સમયને અમૂલક સમયને રાત દિવસ જેમ કાકરા પથ્થરને ફેંકી દે એમ અમૂલક આ શ્વાસાને ખોઈ બેહે છે. રામ નામ રતનમણી જતન કરે જન કોઈ, સુખિયા રહે સંસારમાં તો દુખી કદી ન હોય હે. તો આપણે એમ માની કે ભગવાનના અવતારોને પણ દુઃખ પડ્યું છે, સતી નારીઓ આ જગત ભારત દેશની અંદર થયા એને પણ દુઃખ પડ્યું છે, ઋષિમુનિઓને પણ દુઃખ પડ્યું છે, સાધુ સંતોને પણ દુઃખ પડ્યું છે. તો આ એમ કે છે કે રામ નામ રતનમણી જતન કરે જન કોઈ, સુખિયા રહે સંસારમાં દુઃખી કદી ન હોય. તો એને દુઃખ નહીં, તો આ કઈ રીતે આત્મ સ્વરૂપે છે, આત્મ સ્વરૂપે છે. ભગવાનના અવતારે પણ આ કાયદો અપનાવ્યો છે. ભગવાન કૃષ્ણ પરમાત્માએ ઓલાના વલકાથી 3.5 પદમ વીંધીને દેહ છોડ્યો છે. ભગવાન રામે 12 વર્ષનો વનવાસ ખેડ્યો, 12 વર્ષનો વનવાસ. કેટલા સંકટો વેઠી અને ભગવાનનો અવતાર છે એને પ્રગટ કરી બતાવ્યો. હવે આપણને એક જરીક તકલીફ પડે ત્યાં માણસ ભક્તિ મૂકી દે, ધર્મય મૂકી દે અને ક્યાંનો ક્યાં પાછો ફેંકાઈ જાય. એક સ્થિતિની અંદર રહેવું, એક રંગમાં રહેવું. આપણા ઘણા જૂના સત્સંગીઓ છે, કેવડી ઉંમર થઈ છતાં એક રંગની અંદર કોઈ દી ભાવ ફેર નહીં, બીજો રંગ નહીં હે, બીજો રંગ નહીં. આ જીવનનું પ્રમાણ છે, આ જીવનનું પ્રમાણ છે. મળો મોંઘેરો દેહ માનવી કરજો કિંમત આવાર, ભરમે ભટકશો ના ભૂલમાં. ભ્રમણાઓની અંદર સંશય ને ભ્રમણાઓ તો આપણે બહુ કર્યા, હવે તો મહાપુરુષો મળ્યા છે, હવે ભજન કરી લેવાનું છે. સંશય સબકો ખાત હે, સંશય સબકા પીર, સબ સંશય કી ફાકી કરે ઉસકા નામ ફકીર. સંશયોમાં જીવન. આ મકાનમાં અમે રહી તેદુનું અમારે હક નથી, અમે આનકોર દરવાજો મૂક્યો તેદુના હક નથી, અમારા ઘર માથે આ પંખી બોલે છે હક નથી, કોકે અમારે કામણ ટુમણ કરી નાખ્યું હક નથી, એલા કાંઈ કર્યું નથી, આ આગલા જન્મનો સુકાદો છે બધો. આ ભૂમિ તો માં છે, કોઈને હેરાન ન કરે. તમે જ્યાં રહ્યો ધરતી માં છે, કોઈને દુઃખી કરે? આગલા જન્મનું જે છે એ આપણે ભોગવવું પડે ને, એને રાજી ખુશીથી પ્રેમથી એ સૂકવી દેવાય. આપણી માથે 5000 રૂપિયાનું કરજ છે, તો 5000 રૂપિયા તમારે પછી મોઢું બગાડીને દો તોય ભલે, અને રોતા બહુ કરી પછી 5000 દેવા પડશે, રોતા દો તોય ભલે, અને દાંત કાઢતા દો તોય ભલે. તો હસીને દેવા એ જ હારા ને. કરજ છે એ સૂકવવું તો પડશે જ, કરજ છે એ સૂકવવું પડશે. અને કુદરતનો અટલ કાયદો છે કે કરેલા કર્મના બદલા દેવા પડે, દેવા રે પડે અંતે સૌને નડે, કરેલા કર્મના બદલા દેવા તો પડે હે, અંતે સૌને નડે. દેવતાઓએ પણ એના કાયદાને અપનાવી અને દેવતાઓએ પણ આ બધું કરી બતાવ્યું છે હે, કરી બતાવ્યું. તો રામા અવતારની અંદર તમે જુઓ, કૃષ્ણ અવતારની અંદર તમે જુઓ હે, તો ભક્તિ કરજો ભલેરા, ભાવથી કરજો ભલેરા કામ. આ શિખામણ પોતાના કલ્યાણ માટેની જે શિખામણ છે એ શિખામણ જ કામની છે. જીવને અભિમાની બનાવે, તર્કી બનાવે, પ્રપંચી બનાવે, સંશયોની અંદર નાખે, એવા પણ જ્ઞાનનો કોઈ પાર નથી. પણ કેવળ
જ્યાં જીવનું હિત થાય, જ્યાં કલ્યાણ થાય. આ જગતનો સિદ્ધાંત એવો છે કે તમને હખે રહેવાય ન દે ને હખે મરવાય ન દે, ન્યા લગી જીવન આ જગતનો તૈયારી છે. એકનાથ જેવા મહાત્મા હતા, ઠેઠ સુધી એને આ જગતે હક ન લેવા દે. છેવટે દેહ પડ્યો ને તો એમ કહેવાનું કે અગ્નિ સંસ્કાર કરવા માટે કોઈ તૈયાર નથી. વિચાર, આવો ભગવતી પુરુષ, આ જગતનો આવો નિયમ છે. તો તમે તમારા કલ્યાણ માટે કોઈની સામું જોયા વિના સંશયોને તર્કોને મેલી અને કેવળ ઈશ્વર ભજન કરો. તો સુખ્યા રહે સંસારમાં. સંકટો તો પ્રારબ્ધ પ્રમાણે આવે છે, પ્રારબ્ધ પ્રમાણે આવે છે. તો એ સંકટને તમે એમાં તમારા જીવનને વ્યતીત કરી દેવો, એમાં તમે ઘૂસવી નાખશો, એમાં તમે એટલું બધું આ મનને ભ્રમણાવાળું કરી દેવો તો સમય હાથમાંથી જતો રહે. કયો માટે કેવળ પરમાત્માનું ભજન કરો. જે ભજન શ્વાસો શ્વાસેથી થાય છે. અટપારો પટપારો તારા પછી મારો વારો, એમ નહીં. ઠીક છે, એ માળા પણ મહાન કામ કરે છે. ફેરવાવાળા માળા ફરજિયાત માળા કાયમ ફેરવે છે, પણ નિરંજન માળા ઘટમાં ફીરે દિન રાત. ઈ માળા નિરંજન માળા ઘટમાં ફીરે દિન રાત. ઉપર આવે નીચે જ આવે શ્વાસો શ્વાસ સલજાત. નિરંજન માળા ઘટમાં ફીરે દિન રાત. ઈ માળા ઘટો ઘટમાં ફરી રહી છે. જે ભગવાન શિવે ઉમૈયાને ઉપદેશ કર્યો, શ્રીબાઈ કરણા બાપા કુંભારે પ્રહલાદને દીક્ષા આપી. કરણા બાપા કુંભાર શ્રીબાઈમાં પ્રથમ યુગની અંદર ઈ રાક્ષસોના સમયની અંદર એનું કલેજું કેવું, વિષ્ણુના નામની ધૂન એણે બોલાવી. એ ભક્તો કેવા હે! અને અત્યારના ભક્તો તો તમે માનો ક્યારે હારી બાટ તરત જય ગુરુ મહારાજ, જય કાળિયા ઠાકર. હે પણ જીગરવાળા રાક્ષસોની સામે જજુંબીને વિષ્ણુના નામની ધૂન એકને શીખવાડી તો પ્રહલાદે બધાને સત્યનો આગ્રહ કર્યો અને પ્રથમ યુગની અંદર 5 કરોડનો ઉદ્ધાર કર્યો. એ જિંદગી કેટલી અમૂલક કહેવાય, એની એ જિંદગી કેટલી અમૂલક, કેટલી કિંમતી. એને કેટલો સમય ફાળવ્યો. એ સમયની તમે તુલના તો કરો. હવે 5 કરોડનો ઉદ્ધાર કર્યો. આપણે કેટલા દયા અને કેટલા સતુર, આપણે આપણો ઉદ્ધાર નથી કરી શકતા. વિચાર કરો, આપણો ઉદ્ધાર આપણે નથી કરી શકતા. ઓલાએ 5 કરોડનો ઉદ્ધાર કર્યો. હરિરસ પીવે અમને પાય, સાસા સંત એમ ઓળખાય. સાગર જેવા દિલડા જેના કદીએ નો સલકાય, ઝેરના ઘૂંટડા ઝીરવી જાણે અમૃત બીજાને પાય, સાસા સંત એમ ઓળખાય. કુંભારના ડોસી એનું કલેજું કેવું, એ માતાનું કલેજું કેવું, હે શ્રીબાઈ માનું કલેજું કેવું. ધન્ય છે ભગવાનનું ભજન કરનારાને, ધન્ય છે. અત્યારે આપણા દેશની અંદર એવી માતાઓ છે, એવા હંસો છે. ભલે કદાચ ભગવા લુગડા ન પહેર્યા હોય, ભલે સાદા લુગડા હોય, એટલે કીધું મોટા 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 મુનિવર મળ્યા રે ગુરુજી આજ મારા આંગણે. આ તમે જે છો એ મુનિવરો છો, કારણ કે ઉન્મુનિ ને જાણનારા એટલે સાસુ ભજન કરનારા મુનિવરો છે આપણે. અને હું એમ કહું છું, તમને બધા ભગવાનના ભજનનો હથવારો મળે
એ જ મુનિવરો. તમે આ શેટા શેટા આપણે ક્યાં જાવ? હે, તમે ઈશ્વર ભજન કરો, તમને એનો સાથ મળે વિનુભાઈ, એ જ આપણા પરમહંસો. હે, પરમહંસો. પરમહંસોને તમે આપણે શેટા શેટા ક્યાં ગોતવા જાઓ? આ જીવન 60, 70, બહુ તો 80, બહુ તો 100 વર્ષના સમયગાળાની અંદર તમને જે ભગવતી પુરુષો મળ્યા એને તમે મહાન માનજો. આ કોઈ સેલા સેલીની વાત નથી, આ કોઈ નાના મોટાની વાત નથી કે અમે મોટા તમે નાના, અમે ગુરુ તમે સેલા સેલીઓની વાત નથી. આ ઘટોઘટની અંદર મારો નાથ વચે. હે, ઘટોઘટની અંદર મારો નાથ વચે. આ જીવન જીવતા 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 આ જગતની અંદર પરિભ્રમણ કરતા, પર્યટન કરતા, જેનું જેનું તમને મળવાનું થયું એ ભગવાનનું ભજન કરતા હોય રાજી ખુશીથી સમજી લેવો આ પરમહંસ છે, આ ભક્ત છે, આ સાધુ છે, આ વૈષ્ણવ છે, આ મુનિવર છે. હાસા વૈષ્ણવો ઈ છે. વૈષ્ણવ જનતો તેને કહીએ પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે તોય મનમાં અભિમાન ન વાણે. હે, સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની, વાચ કાસ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની. પણ એવું જીવન આપણને સંતો જીવતા શીખવાડે છે. એવું જીવન સંતો જીવતા શીખવાડે છે. એ જીવન ખરેખર જીવી લીધા જેવું છે, જીવી લીધા જેવું છે. પણ આ જીવનની અંદર આ જીવ કુસંગના પાનોરે, લાઈટો બોલી કર્યો, કુસંગના પાનોરે આ જીવ પડ્યો. એટલે સંગત ફરતા નો સારો સત્સંગ થયો, નો સારા માણસની સંગત થઈ, તો ભગવાનનું ભજન કરવામાં તો સેટું રહ્યું. હે, ત્યારે ભગવાન રામ 12 વર્ષ પર્યટન કર્યું, વનવાસ વેઠો, વનવાસ ભોગવો. એમાં કેટલા ઋષિ મુનિઓ, કેવા કેવા પુરુષોના બધાના ઉદ્ધાર થયા. ભગવાન એ ભગવાનને પણ એ લીલાની મજા આવી. કેમ વનવાસ પૂરો થઈ ગયો ખબર ન પડી. ધન્ય છે માતા કૈકેયીને કે અબજોનું પોટલું બધું એને લીધું. હે, અબજોનું પોટલું એને લીધું. ભગવાન રામે કીધું કે માં, મારે જે જીવનમાં મારે જે લીલા કરવાની છે, મારે જે પર્યટન કરવાનું છે, જો આ હું ગાદીએ બેસ તો એ નહીં થાય. અને ભગવાનના અવતારોની, મહાપુરુષોના જન્મની ઈ અકળકળાને ઈ લીલા એની જ મજા છે. ફર્યા તો કેટલાયને લાભ મળ્યો ને. નકર આપણે ક્યાં સબરીને ઓળખતા હતા, આપણે ક્યાં નલ નીલ અંગત અને હનુમાનજી મહારાજને ઓળખતા હતા. હે, ક્યાં ઢીમરને ઓળખતા હતા. પછી એની યારે બીજા ઋષિ મુનિઓ બધા જે થયા એને ક્યાં ઓળખતા હતા. લંકાની અંદર નથી કહેતા કે ભાઈ આખા રાક્ષસ કુળની અંદર વિભીક્ષણ, ભક્ત વિભીક્ષણ, એની ક્યાં ખબર હતી. ભગવાને પર્યટન કર્યું તો ખબર પડી ને. ભગવાને પર્યટન કર્યું તો ખબર પડી. એને દેહના સંકટો જે રામાયણની અંદર વર્ણવ્યા છે, અનેક સંકટો વેઠીને આ જગતના કલ્યાણ માટે કર્યું. હે, ત્યારે ભગવાનના અવતારો જ્યારે પર્યટન કરે છે, અવતારી પુરુષો પણ પર્યટન કરે છે, ત્યારે ખાતાના અંશો ક્યાં ક્યાંથી મળી આવે છે. જેટલું મહાપુરુષોનું પર્યટન વધારે હોય એટલું કેટલાય અંશોને મળવાનું થતું હોય છે, થતું હોય છે. ત્યારે મળ્યો મોંઘેરો દેહ માનવી, કરજો કિંમત આ વાર, ભરમે ભટકશો ના ભૂલમાં, ગ્રહેજો કોઈ ગુરુનો આધાર. એક નક્કીપણું તો જો હે ને. આપણે જેના હાથમાં સુકાન હોપવું છે, આપણે સામે પાર જવું હોય તો એવો વાણવાળો નક્કી તો કરવો જોઈએ ને. હે, નક્કી તો કરવો જોઈએ. ત્યારે કે સાસા વેપારી વાલા સંત છે, સંતો અમે રે વેપારી રામ નામના,
વેપારી આવે છે બધા ગામે ગામના. અમારું વહાણો સૌ કોઈને ભાવે અને 18 વરણ એને ઓરવાને આવે. હે નરસિંહ મહેતા જુનાગઢ લહેર જવો એની. અમારું વહાણું સાધુ સૌ કોઈને ફાવે અને હરિના જન હોય એને તો એ બધું એને તો ભાવે જ ને. કમાઈ વાળો અંશ હોય ને એ એક જ વખત પહેલી વખત સંતના દર્શન થાય મળવાનું થાય એટલે એને ભક્તિનો રંગ લાગી જ જાય અને એ ખાતાવાળો કહેવાય. બાકી 100 વખત મળવાનું થાય તો એ ક્યાંના એ ન્યાના ન્યા એ નહીં. પહેલી વાર મળવાનું થયું એને મળવાનું થાય ને ત્યાંથી જ કાંઈક એની ભાત જુદી હોય, ભાત એની જુદી હોય. સમજી લેવું કે આ કમાઈવાળા છે, કમાઈવાળા છે. એના હૃદયની અંદર ભાવ થઈ જાય અને એ બધી વાતો આપણે સાંજની સભામાં કરશું. જેના હૃદયના કમાડ ખુલ્યા, જેણે ભક્તિ કરી, ભક્તિ કર્યા એના જીવન કેવા એ આપણે સાંજની સભામાં જોવું. ત્યારે સાસા વેપારી વાલા સંત છે, સદગુરુ છે દીન દયાળ. એવા મહાપુરુષો છે આપણા કોઈ કર્મની સામું જોતા નથી. એટલે કીધું ને જો સંત રીઝી જાય ને સંત રાજી થાય તો થોથામાંથી મોતી ઈ કરે. આપણા જીવનના સંકટો તો મટાડે, એ તો એક સામાન્ય વાત છે, પણ ભવનું સંકટ મટાડે, ભવનું સંકટ મટાડે. દેહના દર્દને કદાચ એની આપણી માથે કોઈ કરુણાની વાદળી વરસી જાય તો દેહનું પણ દર્દ દૂર થઈ જાય. પણ આ મોટામાં મોટું દર્દ ભવનું છે, એ દર્દને પણ મટાડે. એ દર્દને મટાડે. એ દર્દ જીવને દુઃખી કરે છે ને. એ દર્દ ભવો ભવ જીવને દુઃખી કરે છે. ભગવાનની ભક્તિ નથી કરવા દેતું, સારા કામ નથી કરવા દેતું. અને તમે વિચાર કરો આપણે આ જન્મની અંદર સ્વતંત્ર રહેવા માટે કેટલા મથી છીએ. જરીક ગરમી પડે તો ત્યાં આપણે બેહીની તમને ધન્ય છે આ બફારામાં બેઠા છો. નગર તમે જુઓ તો માણસને જરીકે પોહાય. પણ એટલું માનજો ધર્મસભાની અંદર, કથાની અંદર, સત્સંગની અંદર જેણે ગરમી વેઠીને એને પછી આ પશુ પંખી થઈને ગરમી વેઠવી ન પડે. એને ઈ ગરમી વેઠી ન કર. તમે માનો ઈ તડકે બાંધ્યું ગરદણીને યોગ લાગે તે પાવા જાય ને યોગ લાગે તે નીણ નાખે. જબરું બંધન છે ને. સારો માણસ હોય તો ઠીક છે ને કે હાતમ આઠમનો તહેવાર હોય, 2 પાથરા હાંઠિયું નાખી આવે ને પછી સાંભળેથી પાણી પાવા જાય, લાંબાથી બાંધી દે, હાંઠિયું કડકડાઈવા રાખ. મનુષ્ય અવતાર છે એ મુક્ત વિહારી છે, ક્યાંય મૂંઝાવાની જરૂર નથી. મનુષ્ય અવતારમાં તમે મૂંઝાવો તો પછી હારા વાટ ક્યાં છે. પણ કીધું ને કે પાંડવો પરમેશ્વર ભજતા, કોરવો ખૂબ કુટાણા, કહે મીરાબાઈ હરિના ભજન વિના નર ફરે છે નિમાણા. ભગવાનના ભજન હોય, ભગવાનનું ભજન હોય તો આપણે નિમાણું ન રહેવું પડે. આ જગત તો તમને દુઃખથી રગ હોય ને ત્યાં દબાવવાની ટેવ છે, અને જ્યાં કોપડું પડ્યું હોય ત્યાં જ ઘન ઠપકારે એટલે કાસલે કાસલા વેરાઈ જાય. પણ તમે એવા નિડર બનો, તમે એવા નિર્ભય બનો, તમે એવા નિર્ભય બનો કે જગત તમને કોઈ દિવસ મૂંઝવી ન શકે. નકર જગતનો તો નિયમ છે. પણ સ્વતંત્ર જીવન જીવવા માટે ઈશ્વર ભજન છે. ગમે એવું સંકટ હોય, ગમે એવું જીવનની અંદર આવરણ આવ્યું હોય, એ બધું ભૂલી જાઓ. તમે જે આવરણ આવ્યું, આપણે આ ભગવાનના અવતારો, આપણે રામાયણના વાંચી છીએ, સાંભળીએ છીએ, ભાગવત વાંચીએ છીએ, સાંભળીએ છીએ, એની અંદર જે સંકટો દુઃખો આવ્યા એવા આપણે મનુષ્યને દુઃખ નથી. તમે કયો એવા સંકટોને એવા દુઃખ એને વેઠા છે. તો એ બધું ભૂલી જાઓ ને ખબર તમે યાદ રાખો કે તમે એકલા આવ્યા હતા ને એકલા જવાનું છે. એકલા આવ્યા અને એકલા જ જવાનું. આમાં કોઈનો હથવારો ખરો કે ભાઈ મારે સર્કલ વગેરે ન હાલે, ત્યારે સર્કલ કહે ભાઈ અમે હારે આવશું એમ કહે. ઘણા ન કહેતા અમે સર્કલ વગર બહાર ન નીકળી. ભાઈ આમ જવાનું થાય તો કહેવાનું ભાઈ
સર્કલને કહેવાનું હાલો હાલો હાલો, બધાય સર્કલ તરત કહી દે ને. હા, મૂકવા જાય પણ હારે કોઈ જાય નહીં. માટે એક માર્ગ, એક મત આપણો, એક મત આપડીને ઊભે કેળે દીધા તાપડી. કોઈના મત લેવા જવાની જરૂર નથી. મત આપણું રાખવાનું, આપણો મત. અને જેના હૃદયની અંદર હરિભજન હશે ને એ એક મતીલા જ હશે, એક મતીલા જ. અમારે અમદાવાદથી હરિબાપા ભાણાભાઈ આવ્યા છે, અમારે પ્રહલાદ સાહેબ આવ્યા છે. એને મનુબાપાનું સેવાનો લાભ ખૂબ મળ્યો. આપણે ઘણીવાર આપણે વાત કરી છે. મનુબાપાનો ધ્યેય એવો હતો, નકર ધારે કરે એવા હતા ને, બાળક જેવા જીવનની અંદર ભક્તિનો ડંકો મારી ગયા. કારણ કે મુક્ત વિહારી પુરુષો હંમેશાને માટે સ્વતંત્ર હોય. કોઈ કે તમે બાપા નકર એ ટાઈમમાં એને જે કે એમ બધા કરે એમ હતા ને, એના એક જ મત પ્રમાણે ભજન કરી ગયા, મહાપુરુષનું શરણ સેવી ગયા. તો એક મત આપણીને ઊભે કેળે દીધા તાપડી. જાજા કોઈ દિવસ હંમેશાને માટે મનુષ્ય અવતારમાં આનંદમાં રહેવું, મનુષ્ય અવતારની અંદર લહેરમાં રહેવું, મનુષ્ય અવતારની અંદર ખાવું ને ખવડાવવું, મનુષ્ય અવતારની અંદર ભલા કામ મનુષ્ય અવતારમાં થાય છે ને, પછી ક્યાં થવાના? હે, પછી તમે જો ગાય ભેંસ બળદ કૂતરું બિલાડું ઊંટ ગમે હોય, ગમે એટલું કિંમતી હોય, પણ એનાથી કાંઈ ભગવાનનું ભજન પછી થતું નથી. હે, અત્યારે આ આવીને કૂતરાને એમ થાય કે ઘડીક સત્સંગ સાંભળી લઉં તો એને મેળ આવે? તરત જ ગમે વાહે થાય ને, હેડ 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 ભાયા ભેગું. આપણે જગતને બહુ ઝેરથી તમે જોવો ને એટલે પછી ઝેરી જીવમાં જવું પડે. અમુક નથી, કોઈ માણાને ભાડ્યું નથી, ઝેર ભાડ્યું નથી, ગમે ત્યાં જાય ને ત્યાં એને સારું દેખાય જ નહીં. પછી આ તમે જુઓ સાપ, પડકા, વીસી, એને નથી આપણે પછી માણા ભાડ્યા ભેગું ઝેર થતું, મારો મારો મારો, એટલે વીસી નીકળ્યો. એ ત્યાં તો 3-4 મારવા દોડે, 3-4 દોડે. અને જે હાથ, હવે તો તમે માનો કાંઈ હાથમાં ન હોય તો મોબાઈલ મારે, પણ વીસીને મારે પાર કરે. એટલે આ જન્મની અંદર આપણે એવું કાંઈ કરવું નથી. એવા આનંદથી તમે હળી મળીને જગતની સાથે રહ્યો તો તમને ભાળીને માણા ખુશી થાય, તમે એને ભાળીને ખુશી થાવ. નકર પછી એ વારો છે, તમે જુઓ તો એરું નીકળે તો મારવા દોડે ને કાં તગડવા દોડે, પડકું નીકળે તો મારવા દોડે કાં તગડવા દોડે. પછી ઘણા એવા અવતારો છે. માટે લક્ષ 84 છૂટવાને માટે કોઈ સંતનું ચરણ છે, ઈશ્વર ભજન છે, ઈશ્વર ભજન છે. ત્યારે સાસા વેપારી વાલા સંત છે, સદગુરુ દીન દયાળ. એવા દયાળુ સંત છે, સદગુરુ છે, કે દયાળુ છે કે જીવના કોઈ કર્મ સામું જોતા નથી અને એને ભક્તિ સુધારસ પાન કરાવે. જેમ માં દીકરા દીકરીને લાડથી રાખે છે એમ સદગુરુ લાડથી રાખે છે. ત્યારે એવા એટલે કીધું ને કે સદગુરુ એસા કીજીએ જેસા પૂનમ કા શાન, તેજ કરે પણ તપે નહીં, નિત નિત ઉપજાવે આનંદ. કાયમને માટે જીવના કોઈ દોષ અવગુણ સામું જોયા વિના કાયમને માટે જીવને આનંદમાં રાખે. એટલે કીધું 84 વર્ષ ભલે તે શિકાર ખેલ્યા, ઉનકા ધોખા નાય, શ્વાસને ઉશ્વાસ હવે હાલે છે તારી દેહમાં, એની કરી લે ઓળખાણ. હે મારા મન મસ્તાના, હે મારા દિલ દીવાના, લે લે હવે આપણે હરિના ગુણ ગાય. હે વાહ જીવન બાપા વાહ, ધન્ય છે ને. હરિના ગુણ ગાઈ, લે મારા મન મસ્તાના, હે દિલ દીવાના, લે લે આપણે હરિના ગુણ ગાઈ. સાસી દૃઢતા, સાસી કૃપાનો સાયો રાખનાર વિભૂતિઓ છે.
84 વર્ષ એટલે આખી જિંદગી પૂરી થઈ ગઈ. પણ મનુષ્ય અવતારનો છેલ્લો શ્વાસ પણ કિંમતી છે, કિંમતી છે, કિંમતી છે. આપણા બાપા પરમ પૂજ્ય સંત શ્રી વીરારામ બાપા, એની હારે આટકોટ એક અર્જણ બાપા બ્રાહ્મણ બાપા પાસે બેહવા આવે. પોતે વિદ્વાન, આમ બેંકની અંદર નોકરી કરે, મોટી ઉંમર, વિદ્વાન માણસ, શાસ્ત્રોના અભ્યાસી, બાપા પાસે બેહવા આવે. એ બાપાને કીધું કે વીરા બાપા, તમે બહુ શાસ્ત્રોના અભ્યાસી નથી, તમે બહુ તીર્થોમાં ફરવા જતા નથી, છતાંય તમારું જીવન જોઈને અમને વંદન કરવાની ભાવના થાય છે. તો આ તમે જીવન કઈ રીતે જીવો છો? બાપાએ તો કાલી ગયેલી ભાષામાં કીધું કે મને એવા સદગુરુ સંત મળ્યા છે, સદગુરુ સંત મળ્યા છે, એના પ્રતાપે મારા જીવન, મારા હૃદયની અંદર આ લહેર જે છે ને એ એના પ્રતાપે છે. ત્યારે આ લહેર અને આનંદ એ કઈ વેસાતી મળતા નથી. તમારા હૃદયની અંદર ભગવાનનું ભજન થાય ને તો જીવનમાં લહેર આવશે. જો જગતના વહીવટ ને જગતના અપવાદ ને જગતના ઝેરવેર હૃદયમાં ઓર્યા તો અગ્નિ થાય. હુતાય હક નહીં. એસીમાં હુતા હોય તો નીંદર ન આવે, અને ઓલા લીમડાના સાંયે ધોમ લૂમાં હુતા હોય તો નીંદર આવી જાય. તેજથી નીંદર આવે. પરખે રોજડા ખાઈ જાય તો ખબર ન પડે. બપોર વસાડે, સાંજે તો કાંઈ તડકો ન હોય. બપોરે લીમડાના સાંયે લંબાવી હોય અને રોજડા રસકો ખાઈ જાય, ખબર ન પડે એટલી નીંદર આવે. ટાઢે સાંઈ નકર ત્યાં લૂ આવતી હોય, ધોમ તડકો હોય, ચૈતર વૈશાખનો, પણ મનની શાંતિ છે. મનની શાંતિ ભગવાનના ભજનથી આવે છે. હે ઈ સુખી. ગમે એટલા તમે જોવો તો ઓલા બહુ કે પેટમાં દુખે છે, બહુ મને આમ તકલીફ થાય છે, બહુ મજા નથી, હવે ઘરમાં હરખું નહીં આવે, ઓસરીમાં લઈ લ્યો. ઓસરીમાં લીધા હતી કે મને હજી આમાં અહીંયા હરખું નહીં આવે, તકલીફ નથી, ફળિયામાં લઈ લ્યો. એ કે હજી હરખું નહીં આવે, બજારે લઈ લ્યો, કોઈક દેખાય તો સારું થઈ જાય, બજારે લીધા. એ કે હવે કે શમશાન લ્યો તો સારું ન થાય. આ કોઈક પાલિતાણા વૈદ જ્યારે રહ્યા ને એવા વૈદની ક્યાંક ફાંકી મળી જાય તો એ ફાંકી તમે લઈ લ્યો તો દુખાવો બધોય મટી જાય. એમ એવા સંત મહાપુરુષો મળે, એની શિખામણ રૂપી ફાંકી લેવાઈ જાય તો તમે જ્યાં બેઠા છો ત્યાં સ્થાન ભેદ કરવાની જરૂર નથી. જ્યાં બેઠા છો ત્યાં આનંદ છે. એટલે મહાપુરુષોએ, આત્મલક્ષી મહાપુરુષો એમ કીધું છે કે તમે જ્યાં બેઠા છો ને ત્યાં જ તમને ભગવાન મળે છે. અને ઈ તમે માનો, ઓલા એમ કહે છે કે તમે અહીંયા જાઓ તો ભગવાન મળે, અહીંયા જાઓ તો ભગવાન મળે. આત્મલક્ષી મહાપુરુષો એમ કહે છે કે તમે જ્યાં જાઓ, જ્યાં બેઠા છો ત્યાં તમને ભગવાન મળે છે. ભજનનો પ્રતાપ જુઓ. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય, શ્વાસો શ્વાસે સ્મરણ કરતા પાસે પાતક જાય. આ પાતક ગેલા છે એની વાતો છે ને, એની વાતો છે. સાસા વેપારી વાલા સંત છે સદગુરુ દીનદયાળ. પછી કૂડ કપટ મન પર હરી, મન અર્પો ગુરુની પાસ. આ મનના અનેક તરંગો છે, એને પરહરી, મન અર્પો ગુરુની પાસ. જ્ઞાન દીપક ગુરુ આપશે, ગુરુ છે ભગવાન આપો આપ. આ ભારત દેશની અંદર, આપણા પૃથ્વી માથે જ્યારે જ્યારે ભગવાને અવતાર લીધા ત્યારે 5 તત્વના ખોળિયા ઓઢીને જ આવ્યા છે. ખોળિયા, અને એનાથી જ જીવનું કલ્યાણ કર્યું છે ને. દાન મહારાજ મળ્યા તો કેટલાનો ઉદ્ધાર કર્યો. અને ભગવાન એવા એવા રૂપ ધારણ કરીને પંચભૂતના ખોળિયા ઓઢીને આવીને જીવનું કલ્યાણ કરે છે. પણ આપણે તો એવું જ માની લીધું છે, શંકર ગદા પદ્મ ધારણ કરીને ભગવાન આવશે ત્યારે અમે એને ભગવાન માનીને પગે લાગી લેશું.
હે ભગવાન અમારો ઉદ્ધાર કરો, અમારો કલ્યાણ કરો. ભગવાન કે થાય કલ્યો નથી ઉદ્ધાર કરો. કારણ કે આપણે હારા વાટ રહેવા દીધા નથી. હે પણ 4 હાથ ભગવાન 4 હાથ ધારણ કરીને આવ્યા અને આવતા હોય તો એવું કોઈ ગાંડું છે કે ભગવાનને ન ઓળખી જાય એમ? નરસિંહ મહેતા નાગરની ન્યા 252 વાર જુનાગઢ આવ્યા, એક ભડનો દીકરો ઓળખી ન હોય ગયો. ભગવાન કે હું તમારી પાસે ચાલ્યો જાઉં તો તમે ન ઓળખી ગયો. હે કયો લ્યો? નકર 252 વાર આવ્યા, કોઈ ઓળખ્યા વગર રે? કોઈ નો કે અમે કેદુના ટોકરી વગાડી છે, અમારો શું વાક, ઘડીક દર્શન દેતા જાઓ. કોઈ કે અમે કેદુના માળા ફેરવીશ, દર્શન દેતા જાઓ. કોઈ કે અમે પૂજાપાઠ સવારમાં ઉઠીને પહેલાં પૂજાપાઠ કરીને પછી જ ભાખરી ખાઈ છે, અમે ઉઠીને તરત ભાખરી નથી ખાતા. હે અમે નિમાધારી છીએ. પહેલાં ભગવાન કે છે અમને મળો, પણ ભગવાન 252 વાર આવ્યા, ક્યાંય કોઈ એક દાખલો નથી. ભગવાન જ્યારે જ્યારે આ પૃથ્વી માથે આવે ત્યારે તમારા છે એ તમને ભજશે. ભગવાન રામ આવ્યા, ભગવાન કૃષ્ણ આવ્યા, દાદા રામદેવજી આવ્યા, 10 અવતારો આવ્યા, મહાન મહાન જોગમાયાઓ આવ્યા. અત્યારે આપણે આ કાળિકામાનું નામ લઈ, ખોડિયારમાનું નામ લઈ, મેરડીમાનું નામ લઈ, રાંદલમાનું નામ લઈ, આ બધા માતાજીના નામ લઈ, એ મહાન મહાન ભગવતીઓ છે. કયો ભારત દેશની અંદર આ માતાઓએ ઘણા ઘણા સંકટોની અંદર રાજા મહારાજાઓને સોડાવ્યા છે, ઘણી વસ્તીઓનો કલ્યાણ કર્યું. એ શક્તિઓ આ ભારત દેશ આ પૃથ્વીમાંથી જ્યારે 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 થયા એણે પણ જબરજસ્ત કામ કર્યું છે. હે પણ આ જગતની અંદર એવા અનેક વખત અવતારી પુરુષોની ન્યા, ભક્તોની ન્યા, સાધુ પુરુષોની ન્યા ભગવાન આવ્યા, પણ કોઈ ઓળખી શક્યું નથી. કર્માબાઈનો ખીસડો ખાવા આવ્યા, કાયમને માટે લીપીને ઘૂપે ને આંગણું રાખે છે. આ ભક્તોના ભાવ પ્રેમ તો તમે જુઓ. હે કયો કેવા ભાવ પ્રેમ! કાયમને માટે આંગણું લીપે, ફળી ઓસરી લીપે, ભગવાનની વાટ જોવે. પણ પછી તો કાયમને માટે ભગવાન ત્યાં આવે અને ખીસડો આરોગતા જાય. એમાં બીજા કારણ કે જો તમારું મોટું ભાગ્ય હોય ને ત્યારે 10મી ભક્તિની ભાન થાય, ત્યારે નિર્ભયતા, નિડરતા, આત્મજ્ઞાન ત્યારે થાય. પણ પછી જો હાસો રંગ ન લાગે ને કુસંગ થાય ને તો બીજા તરત ફેરવી નાખે કે જાદુભાઈ તમે આ કરતા આમ કરવાનું છે. હે બીજા રંગ. પણ આત્મલક્ષી મહાપુરુષો છે, ડગમગ દોર ડગે નહીં દિલ કા વહી પદ પરંપારા, સદગુરુ શરણે માધવ બોલ્યા દિલબીસ દેખ્યા દીદારા, રટમન રામ નામ રણુકારા. ત્યારે કર્માબાઈનો ખીસડો ખાવા માટે ભગવાન આવે એટલે બીજા બધા બહેનું જે હતા એ એને કે કર્મા તારી ત્યાં ભગવાન ખીસડો ખાવા આવે. પહેલાં તો લીપતી ને ઘૂપતી ને કેવું બધું આંગણું રાખતી હતી, અને આવી રીતે હાવ ભગવાન આવતા હોય તું એમ કહેશો અમે તો ભાળતા નથી, કારણ કે એ ભાળતા તો નહીં જ હોય, ન કે એનું નામ બોલે ને. હે કે હેજી ન્યા આવ્યા ને વેજી ન્યા આવ્યા, હેજ્યું તાળીયું પાડતી રહ્યું, કારણ કે આ તો ભગવાનનો રંગ લાગે એનું વાત છે. ભક્તિ તો ભોળા ભાવથી કરવાની છે. હે કયો આ કેટલું હેજ્યું વેજ્યું કેદુની ગોપીયું નાય છે, પણ ભગવાન ક્યાંય મળ્યો? હા તમે બાત્યું બંધ નથી થતું, નકર ઘરે ઘરે વિશ્વ શાંતિ, ઘરે ઘરે જોગમાં એવું શાંતિ પકડી લે એટલે વિશ્વ શાંતિ છે. વિશ્વ શાંતિ ઘરે ઘરે માતાજીઓ તમે વિચાર કરો, ઓલો બિચારો રડીને લઈ આવે, મહેનત કરીને લઈ આવે, હીરા ગહવા જાય, એમાં મોટરસાઇકલ વશમાં બંધ પડે તો માથે વરસાદ પડે, કંઈક તકલીફ વેઠી આવે, ઘરે આવે ને તઈ જ એને દઈ સૂજે, અને એ પાછો આ જમવા બેહે ને તઈ જ પરાયણ મૂકી. એટલે આપણે તો સમજેલા માતાઓ છે એને આપણે કંઈ કહેવાનું નથી, પણ કદાચ કોઈ આવી ઘરે ઘરે આવી તકલીફ હોય તો એ બધું હવે મૂકી દેવાનું.
તમે શાંતિથી રહ્યો, એને શાંતિથી રહેવા દો. એ કાંઈ તમારો નોકર ગધેડો નથી, આવ્યો નથી. એ કે ઘંટીની પટ્ટી તૂટી ગઈ છે અને ઘંટી ચોટી ગઈ છે. ઓલો બિચારો એ કે મને ખાવા તો દે. એ પહેલાં આ કરો પછી રોટલી થાય. માતાએ તો આરોગી લીધું, ફળ ફ્રૂટ આરોગી લીધા. હે, એને તો ફળ ફૂલ આરોગી લીધા. ઓઈલો બિચારો ભૂખ્યો ને તરસો. આ તો તોય હવે નોકરી બધી સાયડાની થઈ ગયો એટલે નકર તડકાની મહેનત મજૂરી કેવી હતી. પણ માતાઓ ઘીરે શાંતિ રાખે ને તો કુટુંબના કકળાટ મટી જાય અને તમારું ઘર છે ને સ્વર્ગ બની જાય. હે, અને ક્યાંક ક્યાંક પુરુષો પણ તમે જુઓ તો એવા વ્યસની બન્યા છે, જુગારી બન્યા છે, તો એને ધિકાર છે. પણ ભક્તિ કરતા હોય એનામાં આવા લક્ષણો હોય નહીં. પણ હંમેશાને માટે જાતું કરવાની ભાવના રાખવી અને જીવનની અંદર એકબીજાના સુખ દુઃખમાં ભાગ લેવો. ઓલા કે અમે બાર કેટલા તૂટી છીએ, એની ઘરવાળી કિંમત ન કરે. એ કે તમે તૂટો છો તો અમે ઘરે તૂટી જ છીએ, અમે કેટલા ઢહડા કરી, અમે વાળીએ ને અમે તમે આમ પોતા કરી ને અમે આમ કરી. ઓલો એની કિંમત ન કરે, આ એની કિંમત ન કરે. એકાબીજાની કિંમત કરવી. કિંમત અમારે નાનદા બાપુ પહેલેથી એટલે સમજી ગયા, એટલે કિંમત કરવી ઉપાધિ નહીં કાંઈ. ભાવે એટલે કીધું ને માયા મહા મોહની વજ્ર જેસા ગાળા, હાંગો કે હલવાના કાંઈક પગે ને કાંઈક પાળા. હવે આપણે તમે માનો માથે લાઈટું કરીને ગયા હતા ને તરવાર લઈને ગયા હતા. હવે થાય હું કયો તો હે, પછી તો એમ જ થાય. તેથી તો તમે માનો હાથમાં તરવાર લઈને ગયો, મારી નાખો, કાપી નાખો. છોકરો એના બાપાની ત્યાં, આ તો આનંદની વાત છે. ધર્મસભાની અંદર તો માતાઓ, ભાઈઓ, વડીલો બધાય ભગવાનનું રૂપ છે. એને તો ધન્ય છે એટલે ધર્મસભામાં બેઠા હોય. પણ ક્યાં બહુ પછી તમે માનો હાસા ઘીનો શેરો જ નકરો આવે તો હાલે નહીં. ક્યારેક ફરસાણ થોડુંક જોઈએ ને. એ છોકરો ને બાપા, ગૌઢા બાપા બે પ્રસંગમાં ગયા. એટલે છોકરો સજેકો એટલે વારે વારે બધું પૂછ્યા કે દાદા આ શું છે. દાદા જવાબ આપે કે આ શું દાદા, એનો જવાબ આપે. પછી કે જોતજોતામાં કોઈ પ્રસંગ, લગ્ન પ્રસંગ હશે એમાં ગયા કે દાદા આ શું કહેવાય, કે આ લગ્ન મંડપ કહેવાય. તો થોડી વાર થઈ ત્યાં વરાજા પધાર્યા કે આ શું કહેવાય, કે આ વરાજો કહેવાય. થોડીક વાર થઈ ત્યાં કન્યા પધાર્યા કે આ શું કહેવાય, કે આ કન્યા કહેવાય. પછી ધીમે 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 થતાં 4 મંગળ વર્તાઈ ગયા, પૌણેતર પૂરા થઈ ગયા, જમણવાર પૂરા થઈ ગયા. જોતજોતામાં થોડીક વાર થઈ ત્યાં કન્યા ઘરમાં મળી રોવા. એટલી રોવા મળી ને ધીમે ધીમે બધાય સાના રાખે છે ને બધાય ઓલું થાય ને એમ થતાં છોકરા એના દાદાને પૂછ્યું કે હે દાદા આ કેમ રોવે છે. બેટા એને ઘર છોડીને સાસરે જવાનું છે એટલે એ રોવે છે. વળી થોડા થતાં તમે માનો પછી ઠ્યાઠ વરાજાની ગાડી હતી, ત્યાં કન્યાને લઈ ગયા. એટલે ત્યાં જઈને પાછું છોકરાએ પૂછ્યું હે દાદા આ કન્યા જ રોવે છે, આ વરાજો કેમ નથી રોતો. બટા એને ઘરે જઈને પછી રોવાનું છે. આને રોવાનું ખૂટી જાય હે, પણ આને પછી કાયમ રોવાનું છે. આને કાયમ રોવાનું. એટલે જે સજન કુટુંબ છે ત્યાં તો બાપા આનંદ છે. નર નારીના એક મતા એ સૌ લોકમાં થયા હતા. આ જલારામ જુઓ, વીરબાઈમાં તમે જુઓ, કુંભોરાણો તમે જુઓ, લીલળબાઈ તમે જુઓ. હે, ભગવાનના અવતારો એની ઘરે માતાઓ છે. ક્યાં અત્રિ મુનિ એની ઘરે માં સતી અનસોયા. ગ્રસ્તાશ્રમીઓની વાત હોય. ગ્રસ્તાશ્રમીઓને ત્યાં ભગવાન આવ્યા છે એટલા બીજે નથી ગયા. રહેતા આવડે, જીવન જીવતા આવડે તો આ ગ્રસ્તાશ્રમી જીવનનો આનંદ છે. ભગવાન દ્વારિકા વાળો એને ગોતતો આવ્યો છે. હે, આ કર્માબાઈ ને પગમાં કપાસ્યું એનો ખીસડો ભગવાન ખાવા જતા. કયો તમે પછી ઓલાએ કીધું કે ઘરમાં તારે બધું હરખું રાખવું જોઈએ. ભગવાન તારી ઘરે આવતા તો મળ્યા, બધું કામકાજ કરવા કામમાં લાગી ગયા ને ખીસડાનું મોડું થઈ ગયું. ભગવાન કે લાવો માતાજી પ્રસાદ લાવો.
અરે મારા નાથ, આજ મારે મોડું થઈ ગયું. હું કામે મોડું થયું? ક્યાં બીજું બધું આ વાળવામાં, સાફ કરવામાં, હમું નમું કરવામાં નથી. ઘણા તમે જો ભગવાનનો ભાવ જગાડવા માટે અગરબત્તી તૈયાર કરે ને મારે દર્ભ આસન જોહે ને મારે ધાબળાનું આસન જોહે ને મારે વળી ક્યાં ગામ જાય પૂછે, હે તમારે ઉગમણું કી બાજુ? હવે તને ઉગમણાની ખબર નથી, કારણ કે ઉગમણો બેહે તો જ ભજન ઉગે. હવે આ બધું ધૂપ સળી તૈયાર કરે ને દિવેલિયું તૈયાર કરે ને વળી પાછું તમે માનો આસન તૈયાર કરે ને ઉગમણું હરખો બેહે ને ત્યાં ભાવ ભજન કરવાનો હતો તો એ ભાવ પાછો બીજે વયો જાય. હવે એક માવો બનાવી લઈ તો સારું. ભાવ ત્યાંથી ઠેકડો મારીને જાય માવામાં. એ કરતા ભાવ જાગ્યો તો ભગવાનનું ભજન કરી લીધો હતો. તમે ગમે 24 કલાકની અંદર આપણા માં ગંગામાં, ગંગા સતી પાનબાઈ એણે કીધું કે વીજળીને સમકારે મોતી પરો પાનબાઈ, અચાનક અંધારા થાશે, જોત જોતામાં દિવસો વહી ગયા 21,600 કાળ ખાશે. આ દરબારની માવડી બોલ્યા, હારા હારા ન બોલી ગયા. એ આ એક આપણા ભારત દેશની માતા બોલ્યા, હારા હારા ન બોલ્યા. કેટલાય કે અમે અનુષ્ઠાનમાં થઈને અમે આમ થઈને માલપા પર ડાળિયા ખાતા હોય, હે અનુષ્ઠાન કરતા હોય એને તો એને વંદન નમસ્કાર. પણ આ માતા આપણી ભારત દેશની ગ્રસ્થાશ્રમી માતા બોલ્યા, કયો હા 21,600 કાળ ખાશે. ઈ આ માતા એક જ બોલ્યા છો. બીજા હાવ નવરા થઈને ગુફામાં બેઠા ને ઈ શ્વાસાને લગભગ ગણી નહીં ગયા હોય. હે કયો આ ભારત દેશની માતાઓની શક્તિ જુઓ તમે. ભજન કર્યા એના પુરાવા છે ને. 21,600 કાળ ખાશે. એનો કેવડું ભજન. શ્વાસા ગણવા આ કઈ નાની વાત છે? નાની વાત છે. પણ આપણી ભારત દેશની માતા તમે જો અગ્રસ્તાશ્રમની અંદર રહીને ભજન કરી ગયા. કહળસંગ બાપુ, ગંગા સતી, સમઢિયાળાની અંદર. ધન્ય હો, ધન્ય હો. તો કર્માબાઈને કૃષ્ણ પ્રભાતમાં કે છે કે પણ આ તમને આ બધું ડાયા કોને કર્યા? ઓલ્યું અમારે આડોશ પાડોશમાંથી 4-5 આવ્યા હતા ને એને કહેતા એ જ ભક્તિ ભૂલવાડે છે. હા, એ જ ભક્તિ ભૂલવાડે છે. કોઈ કેમ આપણે નથી કરવાનું. આપણે તો આપણા જો વેદ શાસ્ત્ર પુરાણોનું કેવું, ઋષિમુનિઓનું કેવું, ભગવાનના અવતારોનું કેવું, આપણા ગુરુનું કેવું ને આપણો અનુભવ બધાયનું મળવું થાય એનું નામ મહામાર્ગ કહેવાય. એ માર્ગે હાલવાથી જરૂર દેવગતિ પ્રાપ્ત થાય છે. દેવગતિ પ્રાપ્ત પછી જગતને પૂછવા ન જવાય. બકાલી હોય એને તમે પૂછવા જાઓ કે આ હીરાના કેરેટનો શું ભાવ હોય છે, એ શું કહે તમને? હે જે બકાલું વેચતા હોય એને એનો અભ્યાસ હોય. ભંગાર વેચતા હોય તો એને તમે એમ પૂછો કે આ ઝવેરાતની શું કિંમત, એની ઝવેરાતની એને શું કિંમતની બિચારાને ખબર હોય. એમ આ તો જન્મો જન્મથી જે કમાઈ કરતા એવા છે, ભજન કરતા એવા છે, મહાપુરુષોની પથાણાની અંદર, ધર્મના પથાણાની અંદર જે કમાયું કરતા એવા છે. અને કમાયું લેરમેરથી કરી. એક વ્યાસના દીકરા પડમાં ઉતરીને રમતા હોય ને તો આપણને એમ થાય કે આને ભગવાને જન્મ દીધો પ્રમાણ છે. અને કે વિચાર કરો, આળસ નહીં, ઊંઘ નહીં, ઠાક નહીં, કંટાળો નહીં, એ પડને તમે માનો ગજવી દે, જમાવટ કરી દે. તો એ ભારત દેશમાં એ જૈનમાં બરોબર છે. વ્યાસ લોકોએ ગામડે ગામડે રમી 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 રમીને આ સંસ્કૃતિને જીવત જાળવી રાખી છે, જાળવી રાખી. વ્યાસના દીકરાઓએ જબરું કામ કર્યું છે. એમાંથી પણ ઘણા ઘણા રમત રમનારા આ દેહને છોડી અને વ્યાઈ ગયા છે. એ પાત્રોને ધન્ય છે. એમ આપણામાં એવી ભક્તિ કરવાની ખુમારી હોવી જોઈએ. એની ખુમારી વિચાર કરો. પછી માણા હોય તો ભલે, માણા ન હોય તો ભલે, એ તમારે રમત પૂરી કરે. અને વળી એમાં રમતા હોય ને તો એનો આનંદ ને એની લહેર જુદી હોય, લહેર જુદી હોય. ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માએ કર્માબાઈને કીધું કે કોઈ દિવસ કોઈ કિયમ ન કરાય, ભગવાન કિયમ કરાય નહીં. તો એવી રીતે જીવનની અંદર સીવીટ રાખી અને હૃદયમાં ભાવ પ્રેમ રાખીને મારા નાથનું ભજન કરી લેવાનું. બહુ જગતમાં બડબડવાની જરૂર નથી, બહુ ઉપાધિ કરવાની જરૂર નથી. અને જગતમાં
જેમ પ્રમાત્મા જીવ માત્રને રાખે એમ બધાને રહેવાનું છે. કોઈની વાયડાઈ હાલતી નથી ને કોઈની સતુરાઈ હાલતી નથી. તો આપણે ઉપાધિ કરીને હું ફરવું પછી ગયો લી નહીં. ધંધો કરો, પુરુષાર્થ કરો, મહેનત કરો, રાત દિવસ તમારાથી થાય એટલો પુરુષાર્થ કરો. પુરુષાર્થ સારો હશે તો તમે સારા કામ કરી શકશો. પુરુષાર્થ નબળો હોય તો સારા કામ ન કરી શકી. અને આળસુ બનવાનું તો કોઈએ કીધું નથી ક્યારેય. એટલે કીધું કે જાગ્યા ઈ જગમાં જીત્યા રહ્યા અમર સદાય, ભક્તિ ભાવે વાલાને ભજીએ. પ્રેમ ભક્તિ ભાવે ગુરુને ભજીએ, દાસ ભાવે સદાય. દાસ ભાવ જીવનની અંદર કેળવી. અને આપણે આપણી માથે ભગવાને મનુષ્ય અવતાર આપ્યો, એ મોટામાં મોટો આપણી માથે એનો ઉપકાર કર્યો છે, પ્રમારથ કર્યો છે. કાયા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારનું. કાયા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારનું. કાન નેત્ર દીધા છે કેવા, અંગ સર્વે અમૂલક એવા, હૃદય દીધું છે તને વિધ વિધ વિચારનું. કાયા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારનું. અને આ લાભ આ અવતારમાં જ છે ને. મજીરા વગાડવાનો ટાઈમ હોય તો મજીરા વગાડી લેવા, ધૂન ગાવાનો ટાઈમ મળે તો ધૂન ગાઈ લેવી. આપણી જીભેથી આપણે બીજું તો બધું બોલીશી બોલીશી. કાન નેત્ર દીધા છે કેવા, અંગ સર્વે અમૂલક એવા. એ તો તમે સુરદાસ માણસને પૂછો તો ખબર પડે કે આંખની શું કિંમત છે. જીવે, ખાય, પીવે, ઓઢે, પહેરે, હરે ફરે, પણ ક્યાંય તમે વિચાર કરો એને આ જગતમાં કાંઈ જોવા તો મળવાનું જ નથી. એને કિંમત સમજાય. અને આપણને સેજે સેજે દીધી એટલે ભગવાનની કોઈ દી આપણે કદર કરી જ નહીં. હામુને એમ જ ગઈ અમને ભગવાને કાંઈ દીધું નહીં, પણ કેટલું દીધું છે. કાન નેત્ર દીધા છે કેવા. વિચાર કરો, કાનેથી સાંભળવાને માટે આની અંદર માઇક્રોફોન કેવા મૂક્યા. માઇક્રોફોન કેવા મૂક્યા. વળી સાંભળાના પડદા સાંભળ્યા રાખે. પછી તમારા હાથ ગમે એવા હારા હોય તો સાંભળે નહીં. સાંભળવાનું કામ તો કાન જ કરે. એમ કાન નેત્ર દીધા છે કેવા, અંગ સર્વે અમૂલક કેવા, હૃદય દીધું છે તને વિધ વિધ વિચારનું. કાયા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારનું. હૃદય એવું ભગવાને દીધું વિવિધ પ્રકારના વિચાર કરવા માટે. પણ જગતના વિચારો બહુ કર્યા, વ્યવહારના વિચારો બહુ કર્યા, સગા સંબંધીઓના વિચાર બહુ કર્યા, આપણા ધંધા પુરુષાર્થના વિચાર બહુ કર્યા, પ્રપંચના વિચાર બહુ કર્યા, પણ ભગવાનના વિચાર ન કર્યા. એકલા બેહીને ભગવાન પરમાત્માને માટે વિચાર કરી લેવા કે હે મારા નાથ, એક દિવસે આ શરીર છોડીને આ જગત છોડીને અમે જાવું તો ક્યાં જવું પડે, ક્યાં જવાનું એ અમને ખબર નથી, અમે કાંઈ જાણતા નથી અને અમારે જાણવું નથી. અમને તારા શરણમાં રાખજે. બીજી આપણે પડોજણ હું કામ કર્યું, ધણી ધાર્યો એને ઓપી દેવાય નહીં. અમારે કાંઈ ઘણા નો એવી પડોજણ કરતા હોય કે આ હવે આગલા જન્મમાં આપણે શું હોઈશું. ભાઈ અત્યારે તું કરશો એવો ને એવો હઈશ થઈ. અત્યારે ગંજી પતાના પના સૂચશો તો એ એવું જ કરતો હોય કાંઈ. કયો એમાં આગલા જન્મનું કોકને પૂછવા જવાની ક્યાં જરૂર છે. અત્યારે આપણે જે કાંઈ સારા કમાઈ કરતા હોય તો આગલા જન્મમાં સારા હશું. બુરા કર્મ કરતા દાડા મેકરણ કે સારા કરે સારા થાય, ભૂંડા કરે પૂછો. દોય વાતની તમને ખબર છે તો કૂડો મને પૂછો. બે વાતની તમને ખબર તો છે. તો ભગવાન પરમાત્માને હોપી દે કે મારા નાથ જીવન જન્મય તે આપ્યો છે, જીવાડશો હોય તું, મારવાનો હોય તું. અમને તો અમે કાંઈ જાણતા નથી એટલે નરસિંહ મહેતાએ ટૂંકું ટસ માગી લીધું કે મારા નાથ તું મારા હૃદયમાં રહેજે અને અમને તારા શરણમાં રાખજે, એટલે શેટું પડવા પડું નહીં. બીજી વાતો અમે ક્યાં 1000 વાતોનો કોઈ વાતોનો પાર છે? કોઈ વાતનો પાર નથી. અને જે ગ્રંથ વાંચો એમાં કાંઈક જુદી શાન સમજતા તમે સમજી રહ્યા, બીજું ગ્રંથ વાંચો એટલે એમાં બીજી વાત મૂકેલી હોય. કારણ કે મહિમા બધાય ગ્રંથોની અંદર જે તમે શિવ પુરાણ વાંચો તો ભગવાન શિવનો મહિમા ગાવામાં આવ્યો હોય, વિષ્ણુ પુરાણ વાંચો તો ભગવાન વિષ્ણુનો મહિમા ગાવામાં આવ્યો હોય, રામાયણ વાંચો તો ભગવાન રામચંદ્રનો મહિમા ગાવામાં આવ્યો હોય.
ગીતાજીની અંદર તમે વાંચો તો ભગવાન કૃષ્ણ પરમાત્માનો મહિમા ગાવામાં આવ્યો હોય, મહાભારત તમે વાંચો તો એ ગુણગાન એ મહિમા ગાવામાં આવ્યો હોય. એમ પણ બધાયનો સરવાળો કરીને પરમાત્મા એક છે એવું નક્કી મહાપુરુષ કરાવે છે. નકર તો એ ભ્રમણા ઊભી જ રહે. ઓલાએ આ રીતે પૂજા કરવાની કીધી છે, ઓલાએ આ રીતે આ કર્મકાંડ કરવાનું કીધું છે, ઓલાએ આ રીતે હવન કરવાનું કીધું છે. એટલે કીધું ને કે અનેક સંડી કરે, 8 સંડી કરે, 8 સંડી કરે, 100 સંડી કરે, આ 9 સંડી કરે, 1000 સંડી કરે તોય એમ સંતો કહે છે કે 1000 સંડી કરે પણ અવળ સંડી તોય પાછી ન વળે. બહાર નીકળીને તરત કૂતરાને બળો મારે. હા કરતું નહીં, પણ તારો ક્યાં ખાઈ ગયું? તો એ કૂતરા કે અરે બાપુ અરે હવે ભજન પાક્યું તમારું. હે ઘરે બેઠો બેઠો બહાર નીકળે કદાચ આટલા કર્મકાંડ કર્યા હોય, જાત્રાઓ કર્યા હોય, અમુક જાત્રા એથી આવે ને થોડાક દી તમે માનો માળા ડોકમાં નાખી દે ને સીતારામ સીતારામ આ જગતમાં બધું હવે આ બધું જગતમાં જંજાળ ખોટી બધી જંજાળ છે, ભગવાનનું ભજન કરી લેવું એ સમય જાત્રા બાત્રા કરી લ્યો, બાકી આમાં કાંઈ નથી. થોડાક દી થાય 15-20 દી થાય ને જ્યાં હતો એવો ને એવો પાસ થાય ને કૂતરાને ફેરવીને લાકડી મારે એટલે કૂતરા કે જય હો તમારી જાત્રા ફળી બાપા હો, જાત્રા ફળી તમારી. ત્યારે જીવનની અંદર પરિવર્તન થાય, અવરસંડી પાછી વળી જાય તો કલ્યાણ જ છે. અવરસંડી પાછી ન વળે તો જીવ હારેલો છે. ત્યારે એવા સંત મહાપુરુષ મળી જાય તો એ હાસી શાન સમસ્યા બતાવી દે, હાસો લક્ષ્ય બતાવી દે કે એક નામમાં સહસ્ત્ર નામ સાહેબના એક નામમાં સહી, જેમાં ગુરુ ગોવિંદ દોનું વસે, એ નામ એને કઈ એવી કંઈક સાખી છે ને, એ નામની ગમ કોકને થઈ, કોકને થઈ. સહસ્ત્ર નામ સાહેબના સહસ્ત્ર નામમાં સહી, ભગવાનના બધાય નામ સાચા છે. એક ધર્મને ભક્તિને માર્ગે હાલતા હોય ને કોઈ દી ક્યાંય વિવાદમાં ન પડવું. અમુક તો હવે કોઈ દી ભગવાનના ભજનને ભક્તિને સેવાને સત્સંગને એની જીભાનો નેઠો ન હોય એ વાતો કરતા. અમારે તો અમે બાપાને માની, અમે પછી કોઈ ન માની, હું કામે પત્તર કાઢો છું, વિવાદ હું કામે કરો છું. અમારે એક તો અમારે દાદા એ દાદા, અમારે તો પછી એ ભગવાન અમારા ગુરુ એ જ. એટલે એ તમારે જગતને એ કહેવાની જરૂર નથી. અને એટલો બધો તો ભક્તિ ઘોળીને ક્યાં આપણે પી ગયા છે, હે એવો વાદમાં ન પડવું. જગત છે, સમાજ છે જે, અને તમે એવું તમને કોઈ મહાપુરુષોએ કીધું છે કે ભાઈ તમે આમ ન કરતા, તમે આમ ન કરતા? એટલું કીધું કે અવળે માર્ગે ન હાલો. બાકી વાદ વિવાદ કરવાનું કોઈ સંતોએ કીધું નથી. અમે શાસ્ત્રોને ન માની, ક્યાં સંતોએ ભાઈ કીધું તમે શાસ્ત્રો ન માનતા એમ? હે શાસ્ત્રો આપણી પવિત્ર નદીઓ, આપણા ભારત દેશના તીર્થો એ એમને નથી બાપા બન્યા. તમે એક નાની એવી ભગવાન ભજન કરવા માટે એક ઝૂંપડી તો બનાવો. તો આ આપણા દેશની અંદર જ્યાં જ્યાં તીર્થો મંડાણા, આશ્રમો મંડાણા એમને નથી બન્યા. એને ભજન કર્યા છે, એને તપ કર્યા છે. અમારે વિનોદભાઈ વાત કરતા હતા, આપણે ઓલા કીર્તન કરે, હા કેવા વાલકની, હા પંઢરપુરની અંદર એ બધા તમે વિચાર કરો, અહોનીશ આપણે જેમ જાત્રા જતા હોય એમ અહોનીશ બધા ઢોલક મજીરા અને કીર્તનોની જમાવટ કરી અને જાત્રાએ જતા. તો તીર્થો મંડાણા એ એમ વાત નથી. હવે આપણે કાંઈ બીજાની ઘરે તમે માનો ખીચડી કે દાળ ભાતની બહરાટી બોલાવી હોય, ઘરે કોઈ દી કોઈને સહાય ન પાયો હોય અને પછી આપણે એમ કંઈક આ હાસું ને આ ખોટું. તો સંતો મહાપુરુષો છે ધડો બાંધવા માટે વાત કરતા હોય. કોઈ દિવસ ખંડન મંડન કરવું નહીં. ખંડન મંડન તમે કરશો તો તમે ફેંકાઈ જાઓ, આમાંનું કલ્યાણ બગડશે. ધર્મ સમજાય એટલે કર્મ મુકાઈ જાય, ધર્મ સમજાય એટલે કર્મ મુકાઈ જાય. હનુમાનજી મહારાજને કીધું કે ભાઈ આ 84 આસનમાં બધાયથી આસન તમારું જુદું, તો આ આસનની અમને ખબર પડતી નથી. દેવસભામાં ચર્ચા થવા લાગી. હનુમાનજી મહારાજને પૂછવામાં આવ્યું, ભગવાનને પૂછ્યું કે આ તમારા ભગત આવું આસન વાળીને બેસે તો આ 84 માઇલું આસન એક કોઈ નથી, આ કયું આસન?
ત્યારે હનુમાનજી મહારાજે જવાબ આપ્યો કે મારા નાથ, આપની સેવામાં તમે મને આજ્ઞા કરો, ઊભું થવામાં વાર ન લાગે, સરળ રીતે આ મારું જે આસન છે, મારે તો તમારી આજ્ઞા પડાય એમાં મારું દ્રઢ આસન છે. ભગવાન હનુમાનજી મહારાજનું આસન કેવું કે ભગવાન રામ આજ્ઞા કરે અને એમાં વાર ન લાગે એવી, ત્યારે એ મારું આસન છે. તઈ ભગવાન રામે કીધું ધન્ય છે હનુમાનજી મહારાજ, તમારી સમજણ નહીં. બાકી ઓલા આસન વાળીને કલાક બે પણ જો ભગવાનનું ભજન ન થાય તો શું કામ? દેખાવ કરવા માટે. બાકી ભાવથી આસન વાળીને બેહવું અને એ શરીર સારું છે ત્યાં લગી આસન વળે એમ છે, પછી આસને ક્યાં વળે એમ છે. કેટલાય ભાઈઓ વાત કરતા હોય કે અમારાથી આસન વળતું નથી. વાત સાચી જ, કારણ કે શરીરની ઉંમર થાય એટલે આસન વળે નહીં. તો શરીર સારું હોય ત્યાં લગી થોડાક આસન વાળીને બેહી લેવું. ભગવાનના મહાપુરુષોએ આસન વાળીને ભજન કર્યા છે. આપણે પરોઠી બીજાના લાડવા ખાવામાં જ વાળ્યું. ઓમ કોઈથી ક્યાંય ભગવાનના ભજન કરવા માટે પરોઠી કોઈથી વાળી જ નહીં. આવવા જ લ્યો થાળીયું, હે, અને પાછા બીજાને તાણ કરે, તું એક ખાત ભાઈડો બે ખાય, કોકની ઘીરે પાછા હમ દઈને ઉતરી જાય. હમ દે પાર કે પાદર પાસ્યો પોળો, પોતાની ઘરે જો કાંઈ કરે તો સાચું. એટલે સંતોએ તો કાંડે ઘા નાખ્યા. રાબ રોટલો ઘરે પોતાએ ખવડાવ્યા. હે, તાણ તકલીફ બેઠી, સુખ દુઃખ બેઠી, એમાંય ઘણાય આવરણો આવે. આ તો સંસારનો ઘાટ છે, ઘણાય આવરણો આવે. આવરણો કરનારા કોઈ દી સુખી નથી થયા, પણ એને સુખી થવું હોય તો ભગવાનનું ભજન કરે તો એ સુખી થાય. નકર જે મહાપુરુષોને આવરણ રૂપ બન્યા એ કોઈ સુખી નથી થયા. મહાપુરુષો નથી કીધા કે તમે દુઃખી થાવ, એના કર્મ એને દુઃખી કરે, પણ છતાં એમાંથી છૂટી જવું હોય તો રસ્તો એને માટે ભગવાનનું ભજન છે. ભગવાનનું ભજન છે. ત્યારે દ્રઢ આસન મનનું દ્રઢ આસન છે. એમ હનુમાનજી મહારાજનું એવું એ રીતે આસન હતા તો ભગવાનના વાલા ભક્ત કહેવાના ને, કે જાઓ ગામડે જ્યાં જ્યાં સ્થાપના થાય, મારા મંદિર પહેલા તમારી મંદિરની સ્થાપના થાય. કયો પહેલા હનુમાનજી મહારાજની સ્થાપના થાય. તો ભગવાનની દ્રઢ ભક્તિ કરનાર હંસો કાયમને માટે મનુષ્ય અવતારને પામે છે. કાયમને માટે ભગવાનને વાલા રહે છે. આપણે ખોટા કર્મના ભારા બાંધી, અભિમાન કરી, દંભ કરી, ઈર્ષા કરી, વેરઝેર કરી, અહંકાર કરી, અભિમાન કરી, હુતાતુસ કરી, આપણા વિચારોને બગાડી, આપણી દ્રષ્ટિ વૃત્તિને અનેક રીતે આપણા જીવનની અંદર આ બધું કચરું ભેગું કરી તો ભગવાન આપણને, તમે માનો, એના શરણમાં પરમાત્મા ક્યાંથી રાખે? હે, એના શરણમાં રહેવાને માટે એનું ભજન અને સમર્પણ થવું. એને જે પ્રપંચો છે, અભિમાન છે, કૂડ કપટ છે, એને મૂકી દેવા. ત્યારે કૂડ કપટ મન પર હરિ મન અર્પો ગુરુજીની પાસ. ભક્તિ કરજો ભલા ભાવથી, કરજો ભલેરા કામ. પછી કે જ્ઞાન દીપક ગુરુ આપશે. આદિ અનાદિથી સંતોના, મહાપુરુષોના સાનિધ્યમાંથી બ્રહ્મ શબ્દની ભાન થાય છે. અને બ્રહ્મ શબ્દની ભાન વિના કોઈ દિવસ કોઈ જીવનું કલ્યાણ થતું નથી. જેમ શિવ ભગવાન માતા ઉમૈયાને ઉપદેશ કર્યો, એમ બધાએ 5 કરોડનો પ્રહલાદે ઉદ્ધાર કર્યો. બીજા યુગની અંદર 7 કરોડનો ઉદ્ધાર કર્યો. ત્રીજા યુગની અંદર 9 કરોડનો ઉદ્ધાર કર્યો. ચોથા યુગની અંદર 12 કરોડનો ઉદ્ધાર કર્યો. 5, 7, 9 અને 12, 33 કરોડ દેવની કસેરી ભરાઈ ગઈ. એક બ્રહ્મ શબ્દથી. બ્રહ્મ શબ્દનું ભજન બધા પુરુષો કરી ગયા છે. જે શબ્દ બ્રહ્મ શબ્દ આપણને મળ્યો છે, માણસને ગોતું છે ત્યારે આપણને મળ્યો છે. આપણને મળ્યો છે. મહાપુરુષોના શરણમાંથી હવે હનુમાનમાં રહેવાનો ટાઈમ નથી, અટકળે રહેવાનો ટાઈમ નથી, હવે સમય વેડફવાનો ટાઈમ નથી. હવે તો ગાડી પાટે ચડી એટલે પલો કાપી નાખવાની વાત છે.
હે હવે તો દ્વારકા ભેળું. ત્યારે સર્વ પદાર્થનો હું આત્મા ગુરુ સેવાએ ખુશી થાવ, બીજા કોઈ કર્મો મને નહીં રીઝવી લાવું, નિત્ય ગુરુ ગુણ ગાવ. મહાપુરુષો ભગવાન કૃષ્ણ પરમાત્માએ કીધું કે હે અર્જુન, સર્વે પદાર્થનો હું આત્મા છું. એમ સર્વે પદાર્થનો આત્મા ગુરુની સેવાએ ખુશી થાવ. જેણે જેણે મહાપુરુષોની સેવના કરી, જેણે મહાપુરુષની કૃપા મેળવી, મહાપુરુષોના શરણ સેવા, એના કાર્ય સફળ એમ થયા છે, એમ થયા છે. માટે બધા એના ભાવને ધન્ય છે. આપણે તો ગામડે ગામડે પર્યટન કરતા હોય, ક્યાંક ક્યાંક આપણને એવા યોગ થાય. ક્યારેક ક્યારેક વડીલ માતાઓ, અમારે આ મિસ્ત્રી ભગત, આપણે નામ મને અમારે મેરામભાઈ, એમના માતુશ્રી એવા કીર્તન ગાય. અમારે ત્યાં જવાનું થયું, જવાનું થતું, જવાનું હોય, પણ એ માડીની ઉંમર 100 વર્ષ ઉપર ઉંમર છતાં એવા ભાવ પ્રેમથી કીર્તન ગાય. તઈ આપણને આવા ગવઢિયા વાલા લાગે ને, હે આવા ગવઢિયા વાલા લાગે. માટે છેલ્લા શ્વાસ સુધી જેણે ભગવાનના ભજન કર્યા છે એ કાયમ માટે રાજી રહે છે, એ કાયમને માટે પ્રસન્ન રહે છે, એ કાયમને માટે આનંદમાં રહે છે. એટલે કીધું કે કહે મીરાબાઈ, હરિના ભજન વિના નર ફરે છે નિમાણા. હવે આપણે ભગવાનનું ભજન ન કરવું હોય તો નિમાણા થઈને રહી, ન કરવું કામે રહી કયો? એક તમે વિચાર કરો, એક નાના એવા કારખાનાનો, નાના એવા ખેતીનો, નાના એવા ધંધાનો માલિક હોય, તે આનંદમાં રહેતો હોય, તો આપણને 14 બોરનો નાથ મળ્યો ને આપણે કહાણા શું કામ રહી? હે આપણને એવા માલવી મળ્યા અને આપણે હવે નિમાણું રહેવાની કાંઈ જરૂર નથી. હે હવે નિમાણું રહેવાની જરૂર નથી. તો ભગવાનના ભજનનો એવો પ્રતાપ છે. તો ધન્ય છે બધા એના ભાવને